નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય 3.6 જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો, એટલે કે ગુસા શોધો. તો ગુસા શોધવાની અવિભાજ્ય અવયવની રીત છે. અવિભાજ્ય અવયવની રીત. હવે આપણે ચાવી શીખી ગયા છીએ કે ક્યારે 2 વડે ભાગ ચાલે, ક્યારે 3 વડે ભાગ ચાલે, ક્યારે 4 વડે, ક્યારે 5 વડે, 6 વડે, 8 વડે, 10 વડે, 11 વડે ભાગ ચાલે. એ બધું આપણે શીખી ગયા છીએ. એકમનો અંક અહીંયા 8 છે. એકમનો અંક 2, 4, 6, 8 હોય, 0 હોય તો 2 થી ભાગ ચાલે, એટલે 2 × 9 = 18. હવે 3 થી ભાગ ચાલશે, 3 તેરી 9. હવે 3 થી ફરીથી ભાગ, 3 × 1 = 3. ત્યારબાદ 48 ના અવિભાજ્ય અવયવ જોઈએ. 48 માં પણ એકમનો અંક 8 છે, એટલે 2 થી ભાગ ચાલે. 2 દુ 4, 2 દુ 4, 2 ચોકુ 8, 2 ચોકુ 8, અથવા 24 દુ 48. ફરીથી એકમનો અંક 2 આવ્યો, એટલે ફરીથી 2 થી ભાગ ચાલશે. એકમનો અંક 4 આવ્યો, એટલે 2 × 2, 2 દુ 4. ફરીથી એકમનો અંક 2 આવ્યો, 2 થી ભાગ ચાલે, 2 × 6 = 12. ફરીથી એકમનો અંક 6 આવ્યો, એટલે 2 તેરી 6. ત્યારબાદ 3 × 3, એટલે 18 ના અવિભાજ્ય અવયવો. ક્યાં ક્યાં મળ્યા? 2, 3, 3. 2 × 3 × 3, અને ગુણાકાર કરો, 2 તેરી 6, 6 તેરી 18 આવી જાય. ત્યારબાદ 48 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળ્યા? 2 × 2 × 2 × 2 × 3. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. હવે 18 અને 48 ના સામાન્ય અવિભાજ્ય અવયવો બંનેમાં હોય એવા. તો કે 2 છે, કોઈ પણ 2 લઈ લ્યો. 3 છે, એટલે 2 અને 3 લઈ. હવે સામાન્ય અવિભાજ્ય અવયવનો તમે ગુણાકાર કરશો એટલે તમને ગુસા મળશે. તેથી 18 અને 48 નો ગુસા બરાબર 2 તેરી 6. આપણે ગુસા શોધવા માટે ગુરુત્તમ સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવની રીત છે. આપણે બીજી એક રીત જોઈ હતી શરૂઆતમાં, એ પણ જોઈએ. અઢાર અને 48. તો 18 ના અવયવ, ત્યારબાદ 48 ના અવયવો, ત્યારબાદ 18 અને 48 ના સામાન્ય અવયવો, અને પછી 18 અને 48 નો ગુસા. 18 ના અવયવ ક્યાં ક્યાં હતા? તો કે 18 × 18, 9 દુ 18,
તેરી 18. ત્યારબાદ એક પણ ઘડિયામાં 18 આવશે નહીં, એટલે 18ના અવયવ મળ્યા 1 2 3 6 9 અને 18. ત્યારબાદ 48ના અવયવ જોઈએ. 48 એકા 48, 24 દુ 48, 16 તેરી 48. ત્યારબાદ જોઈએ 12 ચોકું 48, 8 છક 48, એટલે 48ના અવયવ મળ્યા આપણને 1 2 3 4 6. ત્યારબાદ 8 12 16 24 48, 8 12 16 24 48. હવે 18 અને 48ના સામાન્ય અવયવ ક્યાં ક્યાં મળ્યા? 1 2 3 અને 6. તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુ એટલે મોટો, સામાન્ય અવયવ મળ્યા એમાં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો કે 6. એટલે 18 48નો ગુસા આવશે 6. આ રીતે પણ તમે કોઈ પણ સંખ્યાનો ગુસા મેળવી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે બી. 30 અને 42. 30ના અવિભાજ્ય અવયવો. એકમનો અંક છે 0 છે એટલે 2 થી ભાગા ચાલે. 2 એકા અહીં 2 મૂકો. કલ્પના કરો અહીં 2 મૂકીને અહીં 2 મૂક્યા છે એટલે 3માંથી 2 બાદ થાય તો 1 વધ્યો. 1 અહીં બાજુમાં મૂકો એટલે 1 ને 0 10 થઈ ગયા. હવે 2નો ઘડિયો ત્યાં સુધી બોલો કે 10 આવે. 2 પંચા 10, 10માંથી 10 જાય તો 0. હવે જુઓ 15 દુ 30 આવી ગયા. હવે 5 અને 1 અંકોનો સરવાળો કરો 6 મળે છે. તો એ અંકોનો સરવાળો 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 દુ 6 માટે 3 થી ભાગ ચાલે. 3ની ચાવી યાદ કરો. 3 પંચા 15. હવે 5 થી ભાગ ચાલે. 5 એક જ છે માટે 5 એકા 5. હવે 42ના અવિભાજ્ય અવયવ શોધો. એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ ચાલે. 2 દુ 4, 2 એકા 2, 21 આવ્યા એટલે 3 થી ભાગ ચાલે. કારણ કે 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય એટલે 3 વડે ભાગ ચાલે. 3 સત્તા 21. ત્યારબાદ 7 એકા 7. 30ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ગુણાકારની નિશાની કરવાની વચ્ચે, કારણ કે 2 તેરી 6, 6 પંચા 30. જવાબ મળવો જોઈએ ફરીથી. 42ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 તેરી 6, 6 સત્તા 42. એટલે આપણને જવાબ મળે છે. હવે 30 અને 42ના સામાન્ય અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળે છે? તો કે 2 અને 3 સામાન્ય મળે છે. બંનેનો ગુણાકાર કરો એટલે તમને ગુસા મળશે. તેથી 30 અને 42નો ગુસા બરાબર 2 તેરી 6. બીજી રીતથી પણ તમે આનો ગુસા મેળવી શકશો, અવયવની રીતથી આપણે હમણાં જોયું તો એમ.
ત્યારબાદ સી, 18 અને 60 એનો ગુસાઅ મેળવવાનો છે. તો 18 ના અવિભાજ્ય અવયવ એકમનો અંક 8 આવ્યો એટલે 2 થી ભાગ, 2 નવા 18. હવે 9 આવ્યો એટલે 3 થી ભાગ, 3 તેરી 9, 3 થી ભાગ, 3 એકા 3, એ રીતે 60 ના અવિભાજ્ય અવયવ પાડવા છે. તો 2 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 0 આવ્યો. 2 તેરી 6, 6 પછી 0 નો ભાગ ના ચાલે મૂકી 30 દુ 60 થઈ ગયા. ત્યારબાદ એકમનો અંક 0 છે, ફરીથી 2 થી ભાગ ચાલે. 2 એકા 2 મૂકો નીચે, 3 ની નીચે 2 મૂક્યા તો 3 માંથી 2 જાય તો 1 વધે, 1 આ બાજુ મૂકો એટલે 1 ને 0 10 થઈ ગયા. એટલે 2 નો ઘડિયો 5 સુધી બોલો તો 10 આવે. 2 પંચા 10 એટલે 15 મળ્યા. હવે 1 અને 5 બંને અંકોનો સરવાળો કરો તો 6 મળે. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય એટલે 3 વડે ભાગ ચાલે. 3 પંચા 15. ત્યારબાદ 5 એકા 5. હવે 18 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 60 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 તેરી 6, 6 તેરી 18 મળી જાય છે. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60. હવે 18 અને 60 ના સામાન્ય અવિભાજ્ય અવયવો બંનેમાં 2 સામાન્ય છે, 3 સામાન્ય છે એટલે 2 ગુણ્યા 3. તેથી બંનેનો ગુણાકાર એનો ગુસાઅ મળશે. 2 તેરી 6, તેથી 18 અને 60 નો ગુસાઅ બરાબર મળશે 6. ત્યારબાદ ડી, ડી છે 27 અને 63 એનો ગુસાઅ મેળવવાનો છે. તો 27 એટલે 7 ને 2 9 થાય. 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય તેથી 3 થી ભાગ ચાલે. 3 નવા 27, ફરીથી 3 થી ભાગ, 3 તેરી 9, ફરીથી 3 થી ભાગ, 3 એકા 3. 63, 6 ને 3 એનો સરવાળો કરો અંકોનો તો 9 થાય એટલે 3 થી ભાગ ચાલે. 9 ને 3 વડે ભાગી શકાય છે માટે 3 એકા 3, 3 દુ 6, 3 એકા 3. હવે ફરીથી 2 અને 1 અંકોનો સરવાળો કરો તો 3 મળે, જેને 3 વડે નિશેષ ભાગી શકાય તેથી 3 સત્તા 21. ત્યારબાદ 7 એકા 7. હવે 27 ના અવિભાજ્ય અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 63 ના અવિભાજ્ય અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 27 અને 63 ના સામાન્ય અવિભાજ્ય અવયવો બરાબર સામાન્ય બંનેમાં કોણ કોણ છે તો કે 3 ગુણ્યા 3. તેથી 27 અને 63 નો ગુસાઅ 3 તેરી 9 મળશે. ત્યારબાદ
ઈ 36 અને 84 36 ના અવિભાજ્ય અવયવ જોઈએ. એકમનો અંક 6 છે માટે 2 થી ભાગ ચાલે. 2 એકા આ 2 મૂક્યા, 2 3 માંથી બાદ કરો, 3 માંથી 2 જાય તો 1 આ બાજુ મૂક્યો એટલે 16 મળ્યા. તો 2 અઠ્ઠા 16, 18 દુ 36 આવી ગયા એ રીતે. હવે 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3. ત્યારબાદ 84 ના અવિભાજ્ય અવયવ 2 ચોકુ 8, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચાલશે. એકમનો અંક 2 છે માટે 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. હવે 2 અને 1 નો તમે સરવાળો કરો તો 3 મળે છે, અંકોનો સરવાળો. એટલે 3 વડે નિશેષ ભાગી શકાય 3 ને. એટલે 3 સત્તા 21, 7 એકા 7. 36 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ. ત્યારબાદ 84 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 36 અને 84 ના સામાન્ય અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળે છે? 2 મળે છે, ફરીથી 2 અને 3 મળે છે. તેથી સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે. 2 દુ 4, 4 તેરી 12. તેથી 36 અને 84 નો ગુસાઅ આપણને મળશે 12. ત્યારબાદ એફ છે. 34 અને 102. 34 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 2 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 4 છે. 2 એકા 2 અહીં 2 મૂક્યા એટલે 3 માંથી 2 જાય તો 1 હોય, તો 1 અહીં મૂક્યો એટલે 1 ને 4 14 થઈ ગયા. 2 ના ઘડિયામાં 14 આવે તો 2 સત્તા 14. ત્યારબાદ 17 થી જ ભાગ ચાલશે કારણ કે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17. ત્યારબાદ 102. 102 માં 2 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 2 છે એટલે 2 પંચા 10. 2 પંચા 10 મૂક્યા એટલે 0 0 થઈ ગઈ, શેષ વધી નહીં. પછી 2 વધ્યા એટલે 2 એકા 2 એટલે 51 મળે. 51 દુ 102 થાય. હવે 3 થી ભાગ ચાલશે કારણ કે 5 અને 1 અંકોનો સરવાળો છે એ 6 આવે છે. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 એકા અહીંયા 3 મૂક્યા, 5 માંથી 3 ગયા તો 2 વધ્યા, 2 બાજુ મૂક્યા તો 2 ને 1 21. તેથી 3 સત્તા 21 એટલે 17 તેરી 51 થઈ ગયા. ત્યારબાદ 17 થી જ ભાગ ચાલશે કારણ કે 17 છે અવિભાજ્ય સંખ્યા છે. 34 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળ્યા? 2 ગુણ્યા 17. ત્યારબાદ 102 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 17. ત્યારબાદ સામાન્ય અવયવ જોઈએ. 34 અને 102 ના
सामान्य अविभाज्य अवयवो क्या क्या मळे छे तो के 2 गुण्या 17 तेथी 34 અને 102 નો ગુસ્સા મળશે 17 દુ 34। ત્યારબાદ જી 70 105 અને 175 70 ના અવિભાજ્ય અવયવ પાડીએ 2 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 0 છે 2 તેરી 6 અને 7 છે એટલે 2 નો ઘડિયો ત્યાં સુધી જ બોલવાનો 7 થી મોટા ના થઈ જાય ત્યાં સુધી 2 તેરી 6 આ 6 મૂક્યા 7 માંથી 6 ગયા તો 1 આવ્યો એક બાજુમાં મૂક્યો અહીંયા એટલે 1 ને 0 10 થઈ ગયો 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો તો 2 પંચા 10 એટલે અહીંયા 5 મૂક્યા 2 પંચા 10 એટલે 35 દુ 70 થઈ ગયા। 2 થી જ્યારે ભાગ ચાલે ત્યારે અડધી કરીને મૂકી દેવાની સંખ્યાના અડધા મૂકી દેવાના એટલે 2 થી ભાગ ચાલે તો 70 હોય તો 35 મૂકી દેવાના। હવે 5 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે ભાગ ચાલે એવો આપણે નિયમ શીખ્યા હતા એટલે 5 સત્તા 35। હવે 7 અવિભાજ્ય સંખ્યા મળી એટલે 7 એકા 7 જ આવશે। ત્યારબાદ 105 ના અવિભાજ્ય અવયવ પાડીએ 3 થી ભાગ ચાલશે કારણ કે 5 અને 1 અંકોનો સરવાળો 6 મળે છે 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય તેથી 3 તેરી અહીં 9 મૂક્યા 10 માંથી 9 જાય તો 1 બાજુ મૂક્યો 1 ને 5 15 થઈ ગયા 3 પંચા 15। હવે 5 થી ભાગ ચાલશે કારણ કે એકમનો 5 આવે 5 સત્તા 35 7 એકા 7। ત્યારબાદ 175 એકમનો 5 છે એટલે 5 થી ભાગ ચાલશે 5 તેરી 15 17 માંથી 15 ગયા તો 2 વધ્યા 2 અહીં બાજુ મૂક્યો એટલે 25 થઈ ગયા 2 ને 5 25 એટલે 25 25 આપણને મળ્યા 35। એકમનો 5 છે એટલે 5 થી ભાગ ચાલે 5 સત્તા 35 પછી 7 એકા 7। 70 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 105 ના અવિભાજ્ય અવયવો क्या क्या મળે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 175 ના અવિભાજ્ય અવયવો 5 ગુણ્યા 5 ગુણ્યા 7। હવે સામાન્ય કોણ કોણ છે ત્રણેયમાં હોય એવા તો કે 5 છે કોઈ પણ 5 કરી શકો હોય તો અને 7 છે 70 105 અને 175 ના સામાન્ય અવિભાજ્ય અવયવો બરાબર 5 ગુણ્યા 7 7 પંચા 35 તેથી 70 105 અને 175 નો ગુસા બરાબર 35 થશે। તમે આ રીતે એક દાખલો જોઈ પછી બે દાખલા તમારી રીતે તમે જવાબ મેળવી શકશો। h છે 91 112 અને 49 91 ના સામાન્ય અવયવી શોધીએ
અવયવ શોધીએ તો 7 થી ભાગ ચાલશે. 7 એકા અહીં 7 મૂક્યા, 9 માંથી 7 જાય તો 2 વધ્યા, 2 બાજુ મૂક્યા તો 21 થઈ ગયા, એટલે 7 તેરી 21, એટલે 13 સત્તા 91. એ રીતે હવે 13 છે અવિભાજ્ય સંખ્યા છે, તેથી 13 એકા 13 થી જ ભાગ ચાલશે. 112 એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ ચાલશે. 2 પંચા અહીં 10 મૂક્યા, 11 માંથી 10 ગયા તો 1 વધ્યો, એક બાજુ મૂક્યો 12 થઈ ગયા. 2 છક 12 એટલે 56 દુ 112. 2 થી ભાગ ચાલે ત્યારે તમે 112 ના અડધા કરીને 56 મૂકી શકો. ફરીથી 2 થી ભાગ ચાલશે કારણ કે એકમના અંક 6 છે. 56 ના અડધા તમે સીધા જ મૂકી શકો એટલે 28. 2 દુ 4, 5 માંથી 4 ગયા 1, એક બાજુ મૂક્યો 16 થઈ ગયા, 1 ને 6 16, એટલે 2 અઠા 16 ભાગ ચાલ્યો. 2 થી ફરીથી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 8 છે. 2 ના એટલે 28 ના અડધા તમે સીધા મૂકી દો, 14 દુ 28 તોય ચાલે, અથવા 2 એકા 2, 2 ચોકું 8. ફરીથી 2 થી ભાગ ચાલે કારણ કે એકમનો અંક 4 છે, 2 સત્તા 14. ત્યારબાદ લાસ્ટમાં 7 એકા 7 થી ભાગ ચાલશે. 49 7 થી જ ભાગ ચાલશે. 7 સતી 49, 7 એકા 7. હવે 91 ના અવિભાજ્ય અવયવો. 112 ના અવિભાજ્ય અવયવો. 49 ના અવિભાજ્ય અવયવો. 91, 112 અને 49 ના સામાન્ય અવિભાજ્ય અવયવો. 91 ના અવયવ ક્યાં મળ્યા? 7 ગુણ્યા 13. 112 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 49 ના અવિભાજ્ય અવયવ 7 ગુણ્યા 7 મળ્યા. હવે એમાં સામાન્ય કોણ છે? માત્ર 7 છે, તેથી આપણને ગુસા કયો મળશે? 7. ત્યાં લખીએ, તેથી 91, 112 અને 49 નો ગુસા 7 થશે. ત્યારબાદ 2 દાખલા તમે આ રીતે જાતે ગણી શકશો. એની રકમ અહીંયા લખી દઉં છું. I છે 18, 54 અને 81. આનો ગુસા શોધવાનો છે. અને J 12, 45 અને 75 નો ગુસા શોધવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, બે ક્રમિક એમાં એ છે, બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? ત્યારબાદ બી છે, બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? ત્યારબાદ
સી બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે એમાં એ જોઈએ બે ક્રમિક સંખ્યાઓ એટલે બે ક્રમિક કોઈ પણ સંખ્યાઓ લઈ લઈએ એટલે બાજુ બાજુની હોય તો 14 અને 15 14 ના અવયવ જોઈએ 2 સત્તા 14 પછી 7 એકા 7 15 ના અવિભાજ્ય અવયવ જોઈએ 3 થી ભાગ ચાલશે કારણ કે 5 અને 1 નો સરવાળો 6 થાય છે 3 પંચા 15 5 એકા 5 14 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 7 15 ના અવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 5 14 અને 15 ના સામાન્ય અવિભાજ્ય અવયવો આમાં એક પણ સામાન્ય અવયવ નથી તેથી સામાન્ય અવયવ શું હોય 1 હોય તેથી 14 અને 15 નો ગુસા 1 થશે કારણ કે એક પણ સામાન્ય અવયવ નથી એ લખીએ એક પણ સામાન્ય અવયવ મળેલ નથી તેથી જો સામાન્ય અવયવ ન હોય તો એનો ગુસા 1 થાય ત્યારબાદ બી જોઈએ બે ક્રમિક બેકી સંખ્યાઓ એટલે 6 અને 8 6 ના અવયવ જોઈએ 2 તેરી 6 પછી 3 એકા 3 8 ના અવિભાજ્ય અવયવ જોઈએ 2 ચોકુ 8 2 દુ 4 2 એકા 2 6 ના અવિભાજ્ય અવયવો 2 અને 3 8 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 2 સામાન્ય 2 નીકળે 6 અને 8 ના સામાન્ય અવિભાજ્ય અવયવો બરાબર 2 તેથી 6 અને 2 થશે આમ કોઈ પણ બે નો ગુસા 2 મળે ક્રમિક એટલે 4 હોય તો એની પછીની ક્રમિક બેકી સંખ્યા 6 આવે 6 હોય તો 8 આવે 8 હોય તો 10 10 ને 12 એ ક્રમિક સંખ્યાઓ છે ક્રમિક બેકી સંખ્યાઓ ત્યારબાદ સી કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે ક્રમિક એકી સંખ્યાઓ એટલે 11
અને 13 એનો ગુસા આપણે શોધીએ. ક્રમિક એકી સંખ્યાઓ છે. 5 ને 7 લખી શકાય, 7 ને 9 લખી શકાય, 9 ને 11 લખી શકાય, 13 ને 15 લખી શકાય. આપણે લખીએ 11 અને 13. 11 ના અવિભાજ્ય અવયવો 11 એકા 11 જ થશે. 13 ના અવિભાજ્ય અવયવો 13 એકા 13 જ થશે. માત્ર 11. 13 ના અવિભાજ્ય અવયવો બરાબર માત્ર 13 જ મળ્યા. હવે 11 અને 13 ના સામાન્ય અવિભાજ્ય અવયવો નથી, સામાન્ય એકેય નથી. તેથી સામાન્ય અવયવ જ્યારે ન હોય તેથી 11 અને 13 નો ગુસા બરાબર 1 થશે. એટલે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા 1 મળે. કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા 2 મળે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 મળે. એટલે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? એટલે પહેલાનો જવાબ આવશે 1 મળશે. બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા 2 મળશે. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા 1 મળશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે શોધ્યો. 4 બરાબર 2 ગુણ્યા 2 અને 15 ના અવયવ મળ્યા 3 ગુણ્યા 5. કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય નથી એટલે 4 અને 15 નો ગુસા 0 છે. શું આ જવાબ સાચો છે? નથી તો સાચો જવાબ કયો છે? એટલે 4 અને 15 એનો ગુસા શોધવાનો છે. તો 4 ના ગુસા શોધીએ. 4 ના અવિભાજ્ય અવયવ શોધીએ. 2 દુ 4, 2 એકા 2. 15 ના અવિભાજ્ય અવયવ શોધીએ. 3 થી ભાગ ચાલશે, 3 પંચા 15, 5 એકા 5. એટલે 4 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 2. 15 ના અવિભાજ્ય અવયવો બરાબર 3 ગુણ્યા 5 એ આપ્યું છે. હવે 4 અને 15 ના સામાન્ય અવિભાજ્ય અવયવો. સામાન્ય અવિભાજ્ય અવયવ એક પણ નથી. તેથી આપણને રકમમાં એવું કીધું છે કે જો સામાન્ય અવિભાજ્ય અવયવ ન મળે તો 4 અને 15 નો સામાન્ય અવિભાજ્ય અવયવ 0, એટલે કે ગુસા એનો 0 છે. પણ ક્યારે પણ ગુસા 0 હોઈ શકે નહીં. તેથી 4 અને 15 નો ગુસા જ્યારે સામાન્ય અવિભાજ્ય અવયવ ન મળે તો 1 થાય.